CCC in Gujarati. Unit 3.2 Process of Opening and Closing Documents. Topics. દસ્તાવેજ ખોલવો, દસ્તાવેજ બંધ કરવો. દસ્તાવેજ ખોલવો, ફાઇલ મેનુમાંથી ખોલવું. સૌથી પહેલા મેનુ બારમાંથી ફાઇલ વિકલ્પ પસંદ કરો, પછી ઓપન વિકલ્પ પસંદ કરો. આને કરીને એક સંવાદ વિન્ડો ખુલશે, જેમાં તમે તમારા કોમ્પ્યુટરમાં ઉપલબ્ધ દસ્તાવેજની યાદી જોઈ શકો છો. ફાઇલ પસંદ કરવી. આ સંવાદ વિન્ડોમાં તે ફોલ્ડરમાં જાઓ જ્યાં તમારું દસ્તાવેજ સાચવેલું છે. તમારું જરૂરિયાત મુજબનો દસ્તાવેજ શોધો અને તેને પસંદ કરો. ખોલવાની પ્રક્રિયા. પસંદ કર્યા પછી ઓપન બટન પર ક્લિક કરો. તમે ફાઇલ પસંદ કરીને તેને ખોલવા માટે ડબલ ક્લિક પણ કરી શકો છો. ફાઇલ ખુલે ત્યારે તમે તેમાં ફેરફાર કરી શકો છો. આજનું ફોર્મેટ. જો તમારું દસ્તાવેજ જુદા જુદા ફોર્મેટમાં હોય, જેમ કે PDF, ડોક, તો ખાતરી કરો કે તે ફોર્મેટ વર્ડમાં ખોલાય તે માટે યોગ્ય છે. દસ્તાવેજ બંધ કરવો. ફાઇલ મેનુમાંથી બંધ કરવું. દસ્તાવેજ ખોલ્યા પછી ફરીથી મેનુ બારમાંથી ફાઇલ વિકલ્પ પસંદ કરો. અહીં ક્લોઝ વિકલ્પ પર ક્લિક કરો. આ કાર્યવાહીથી ખોલાયેલ દસ્તાવેજ બંધ થશે. સંવાદ બોક્સ. જો તમે દસ્તાવેજમાં ફેરફારો કર્યા હોય અને તેને સેવ કરવાનો અવસર ન આપતા હોય, તો સોફ્ટવેર તેમને સંગ્રહિત કરવા માટે પૂછે છે. યસ પર ક્લિક કરવાથી તમે કરેલા ફેરફારને સેવ કરી શકો છો. નો પર ક્લિક કરવાથી ફેરફારને સેવ કરવાનું ટાળી શકો છો. કેન્સલ પર ક્લિક કરવાથી દસ્તાવેજ બંધ થાય છે. શોર્ટકટ કી. તમે શોર્ટકટ કી Ctrl+W નો ઉપયોગ કરીને પણ ખોલેલ દસ્તાવેજ બંધ કરી શકો છો. થેન્ક યુ.